મસ્ત મજાનું ધુમ્મસ. વાહ! ખેતર ઉપર ચાદર ભીની કરીને ઓઢાડી દીધી હોય ને એવું લાગે છે. હું વાહ ભાઈ વાહ! વાહ રે કુદરત વાહ! આહાહાહા! વાહ વાહ ભાઈ વાહ! આહાહા! આમ જો આ બાજુથી ગાડી જાય ધુમ્મસમાં ખોવાઈ જાય અને પાછી ધુમ્મસનો પટ્ટો નીકળી જાય એટલે પાછી પેલી બાજુ દેખાવા માંડે. સવારે વહેલા તો આખો રસ્તો સફેદ ચાદરથી પથરાઈ ગયો હતો. આ ભીનાશ છે ને એ પેલી લાગણી જેવી છે. એમાં તરબોળ થઈ જવાય ને પછી બહાર નીકળીએ ને તો જીવવાનો આનંદ કંઈક જુદો આવે. વાહ ભાઈ વાહ! અદ્ભુત અદ્ભુત છે દુનિયા. સરસ મજાનું તળાવ છે. વાહ ભાઈ વાહ! વાહ રે વાહ! કેટલું અદ્ભુત છે. પાણીને કારણે બધું જ જીવંત થઈ જાય, ધબકતું થઈ જાય. વાહ! એમાં સુરત દાદાનું અજવાળું, એમાં ફરી પાછું પેલા ધુમ્મસથી મસ્ત મજાનું હળવાશ લાગે ને તેવું વાતાવરણ થઈ જાય. મજા પડી ગઈ ભાઈ, મજા પડી ગઈ. અદ્ભુતમ અદ્ભુતમ. વાહ રે વાહ પ્રભુ! તારી દુનિયાને માણવાની મજા આવે છે. હવા, પાણી, તેજ, પ્રકાશ, અગ્નિ અને પૃથ્વી. વાહ! જેના અમે બનેલા છીએ તે બધાને તું પાછું અમને જુદી જુદી રીતે બતાવ્યા કરે છે. એ બધાનો અનુભવ અમને કરાવ્યા કરે છે. વાહ પ્રભુ વાહ! તને નતમસ્તક પ્રણામ. તારો આભાર માનીએ એટલો ઓછો. વાહ! હ્યુસ્ટન શહેર સવારના પહોરમાં ધબકી રહ્યું છે. બધા પોતપોતાના ઘરેથી નીકળી કામ તરફ દોડી રહ્યા છે. વાહ ભાઈ વાહ! હરિ ઓમ.